લિવિંગ 24 અવર્સ ઇન સર્કલ. રવિવારના દિવસે સવારે ગટ્ટુ ચિંકી જમીન પર કંઈક ડ્રો કરે છે. એવામાં પાછળથી મમ્મીનો અવાજ આવે છે. અરે બાળકો, આ તમે શું કરી રહ્યા છો? 24 hours in a circle challenge મમ્મી. ઓહો, હવે આ કયું નવું ચેલેન્જ છે બાળકો? લાગે છે સન્ડે ફરીથી મજેદાર બનવાનો છે. હા પપ્પા, અમે જમીન પર એક સર્કલ બનાવીશું. પછી બધાએ તે સર્કલની અંદર જ રહેવાનું છે અને અંદર રહીને આપણે અલગ અલગ ચેલેન્જીસ કમ્પ્લીટ કરવાના રહેશે. જે બધા ચેલેન્જીસ સરખા પૂરા કરશે તે જ વિનર હશે. અરે વાહ, સાંભળવામાં તો મજેદાર લાગે છે. તો હું પણ તમારી સાથે સર્કલની અંદર રહીશ. શું સાચે પપ્પા? તો હું પણ આમાં પાર્ટ લઈશ, પણ સર્કલની અંદરથી નહીં, પણ બહાર રહીને તમને લોકોને ડિફિકલ્ટ ચેલેન્જીસ આપીશ. બધું ફિક્સ થઈ ગયું. ગટ્ટુ ચિંકી જલ્દીથી સર્કલની અંદર બેસી જાય છે. પપ્પા અને બિંગો પણ સાથે અંદર આવી જાય છે. ચલો પછી શરૂ કરીએ. લેટ્સ ગો. ચલો પછી બાળકો, હવે બતાવો ચેલેન્જ શું છે? હું કહું છું, શરૂ કરીએ ચેલેન્જ નંબર 1 થી. શરૂ કરીએ ચેલેન્જ 1 થી, અને તેમાં અમુક ચીટ્સ છે. આજના બધા જ ચેલેન્જીસ આ જ ચીટ્સ પ્રમાણે થશે. પહેલા ચેલેન્જમાં સૌએ એક ચીટ નીકાળવાની છે, જેમાં જે આઇટમ નીકળશે તમને તે આઇટમ ઉપર ઊભા રહેવું પડશે પૂરા 3 મિનિટ સુધી. જે અંત સુધી ઊભું રહેશે તે જ ચેલેન્જ નંબર 1 નો વિનર થશે. શું ખાલી ઊભા રહેવાનું છે? સારું, ત્યારે પહેલા હું ચીટ નીકાળું છું. પપ્પા ચીટ નીકાળે છે. શું? અરે નહીં, આમાં તો આઈસ લખ્યું છે. હવે કહો, ઈઝી છે કે ટફ? હવે હું નીકળું છું. ગટ્ટુ ચીટ નીકાળે છે અને તેમાં લેગોઝ લખ્યું હતું. લેગોસ પર ઊભા રહેવું તો બહુ અઘરું હશે. ચિંકી પણ ચીટ નીકાળે છે અને કહે છે, મારી ચીટ પર તો માર્બલ્સ લખ્યું છે ગટ્ટુ. બિંગો પણ મોઢેથી ચીટ નીકાળે છે અને ચિંકી તે ચીટ વાંચે છે. આ શું મમ્મી, બિંગોની ચીટ પર તો કોટન લખ્યું છે. હા, મેં એક ચીટ પર સારું લખ્યું હતું. કોઈની સાથે સારું પણ તો થવું જોઈએ ને. ચાલો તો ચેલેન્જ શરૂ કરીએ. મમ્મી નાની નાની બકેટ્સમાં આઈસ માર્બલ, લેગોસ અને કોટન મૂકીને લઈ આવે છે અને સર્કલની અંદર જ બધા પોતપોતાની બકેટ્સમાં ઊભા રહી જાય છે. ઠંડુ ઠંડુ, આ તો બહુ ઠંડુ છે. લેગોસ થી તો પગ દુખી રહ્યા છે. પણ માર્બલ્સ એટલા ખરાબ પણ નથી, પણ એટલા સારા પણ નથી. હા બિંગો, ખબર છે તારી બકેટ વાળો આઇટમ બેસ્ટ છે. થોડી વારમાં પપ્પાની હાલત ખરાબ થવા લાગે છે અને તે બકેટમાંથી બહાર આવી જાય છે. ઓફો, હવે વધારે નહીં થાય મારાથી. ગટ્ટુનું બેલેન્સ બગડે છે અને પડી જાય છે. અને મારાથી પણ. પેલી બાજુ ચિંકી અને બિંગો ટાઈમ પૂરો થવા સુધી ઊભા રહે છે. યે! આ ચેલેન્જના વિનર્સ છે ચિંકી અને બિંગો. નેક્સ્ટ ચેલેન્જ તો અમે જ જીતીશું, બરાબર ને પપ્પા? હા, બિલકુલ. અચ્છા, કહો બધાને ભૂખ લાગી છે? યસ. તો ચાલો એક ચીટ ઉપાડો. શું? હવે ચીટનો શું રોલ મમ્મી? જેની ચીટમાં જે આઇટમ નીકળશે તેને આજે તે જ ખાવાનું મળશે. અને પછી બધા એક કરીને પોતપોતાની ચીટ નીકાળે છે. મારામાં આવ્યું છે નૂડલ્સ, યમી. અને મારામાં કારેલું. મારામાં રાઈસ. લાવ બિંગો, હું વાંચું. આમાં લખ્યું છે બિસ્કિટ્સ. એટલે બિંગોને તેના ફેવરિટ બિસ્કિટ્સ મળશે. મમ્મી બધાને તેમનો લંચ આપી દે છે. મારી જોડે જ આવું કેમ થાય છે? આ કારેલું તો કડવું છે. અને આ નૂડલ્સ યમી. અને આ રાઈસ બેસ્વાદ. મજા તો ખાલી બિંગો અને ગટ્ટુને છે. ગટ્ટુ, થોડાક નૂડલ્સ મને પણ આપને. બિલકુલ નહીં ચિંકી. નો ચીટિંગ. મમ્મીની વાત સાંભળી ચારે જણા જલ્દીથી પોતાનો લંચ પૂરો કરે છે અને થોડી વાર આરામ કરે છે.
સાંજ પડતા જ મમ્મીના હાથમાં બાઉલ ફરીથી નવી ચીટ સાથે તૈયાર હતા. કેમ છો બધા? હાઉસ ધ જોશ? હાય સર. મમ્મી, આ વખતે ચેલેન્જમાં શું છે? આ વખતે આ ચિટ્સમાં અમુક ટાસ્ક લખ્યા છે. તમારે બધાએ તે ટાસ્કને સક્સેસફુલી કમ્પ્લીટ કરવાના છે. સર્કલમાંથી બહાર નીકળ્યા વગર જે છેક સુધી સર્કલની અંદર રહેશે તે જ વિનર થશે. લાગે છે ટાસ્ક બહુ કોમ્પ્લેક્સ થવાના છે. બિલકુલ. તો તારાથી જ શરૂઆત કરીએ હે ને ચિંકી? લેગ ચીટ ઉપાડ. ચિંકી બીતા બીતા ચીટ નીકાળે છે અને વાંચે છે. શું? ના! શું થયું ચિંકી? કયો ટાસ્ક છે? મારે સર્કલની અંદર રહીને ગરબા કરવા પડશે. પણ બધાને ખબર છે કે તું ઓછી જગ્યામાં ડાન્સ નથી કરી શકતી. હંમેશા વધારે જગ્યા લે છે. જલ્દી પોતાનો ટાસ્ક કમ્પ્લીટ કરો. બિચારી ચિંકીને ટાસ્ક શરૂ જ કરવો પડે છે. મમ્મી મ્યુઝિક ઓન કરે છે અને ચિંકી ડાન્સ કરવા લાગે છે. ઓ નો! હું આઉટ થઈ ગઈ. ચિંકી તું તો એલિમિનેટ થઈ ગઈ. તમને ખૂબ હસવું આવી રહ્યું છે તો હવે આ જ વાત ઉપર તમે નેક્સ્ટ ચીટ ઉપાડો. હા ઠીક છે, હું ચેલેન્જથી થોડો ડરું છું. પપ્પાએ એક ચીટ નીકાળી. તેમાં લખ્યું હતું પપ્પાને નૂડલ્સ ખાવાના છે. આ કેવો ટાસ્ક છે? ખાલી નૂડલ્સ ખાવાના છે? આ તો મારા ડાબા હાથનો ખેલ છે. કમસે કમ પેલા કારેલાનો સ્વાદ તો બદલાશે. ફક્ત નૂડલ્સ નહીં, એક્સ્ટ્રા સ્પાઇસી નૂડલ્સ. આ લો. બાપ રે, તીખું. અને પપ્પા સર્કલની બહાર ભાગતા ભાગતા રસોડામાં જાય છે. પાણી, પાણી, પાણી. લો બાળકો, તમારા પપ્પા પણ આઉટ થઈ ગયા. હવે બિંગો, તારો વારો. પછી બિંગો એક ચીટ નીકાળે છે. ગટ્ટુ તેમાં લખેલો ટાસ્ક વાંચે છે. બિંગોને 3 વાર જમ્પ કરવાનું છે, એ પણ સર્કલની અંદર રહેતા. ચાલો બિંગો, શરૂ થઈ જાઓ. બિંગો, જમ્પ 3 ટાઈમ્સ. બિંગો પણ આઉટ. લો. હવે મારો વારો. આટલું કહી ગટ્ટુ એક ચીટ નીકાળે છે. શું? પાણી પીવાનું? આનો શું મતલબ? હો, તો એનો મતલબ એમ કે ગટ્ટુ તારે આ મોટી વાળી પાણીની બોટલ 10 વખતમાં પીને કમ્પ્લીટ કરવાની છે. જો પૂરું કરીશ તો જ સર્કલ ચેલેન્જનો વિનર બનીશ. શું? આટલી મોટી પાણીની બોટલ? આ તો 1 લીટર વાળી લાગે છે. પણ કઈ નહીં, આ બહાને મારી બોડી હાઇડ્રેટ થઈ જશે. ગટ્ટુ રોકાઈ રોકાઈને પાણી પીવાનું શરૂ કરે છે. છેલ્લા 10 સેકન્ડ્સ બાકી છે ગટ્ટુ, જલ્દી કર. 10, 9, 8. 7, 6. ડન. ચેલેન્જ કમ્પ્લીટ. હુર્રે! આજના 24 આવર સર્કલ ચેલેન્જનો વિનર છે ગટ્ટુ. ઊભો રે ગટ્ટુ, સર્કલની અંદર તારો એક ફોટો ક્લિક કરું છું. હમણાં નહીં મમ્મી, પછી. અત્યારે વોશરૂમ જવું છે. આટલું કહી ગટ્ટુ વોશરૂમ તરફ દોડી જાય છે અને બધા હસવા લાગે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.